મનીષા તે હજી ચા નથી બનાવી. હું તો ક્યારની રાહ જોઉં છું રૂમમાં કે ભાવિન આવશે ને મને ચા બનાવશે ને તો મને આપી જાય. હા, તમે તમારા રૂમમાં બેસો, હમણાં આપી જાય ચા ન્યા. જોયું ને તમે, પ્રાઇવેસી નામની કોઈ વસ્તુ જ નથી આ ઘરમાં. મમ્મીને તો એમ જ છે કે આખો દિવસ આપણે એની પાસે જ બેઠા રહીએ. વાત તો તું સાચી છે છો. મમ્મીએ તો મગજ ખરાબ કરી નાખ્યું છે આપણું. અને કાલે મારી ફ્રેન્ડ આવી હતી ને તો મમ્મીએ કેટલા પ્રશ્નો પૂછ્યા, ક્યાંથી આવીને શું કરવા આવી છે ને. હું તો સાવ કંટાળી જ ગઈ છું એનાથી ને. એક કામ કરો તમે, હવે મમ્મીને છે ને વૃદ્ધાશ્રમ મૂકી આવો. હા, એવું જ કરવા જેવું છે. આ બધા ડોસા થાય ને એટલે એને બુદ્ધિ વહી જાય છે. કોને ખબર શું થાય છે. હવે એવાની હારે રહે ને પોતાની જેવાની હારે, ત્યારે જ બધાને ખબર પડશે. એ બધાને કઈ ખબર જ નથી પડતી. હજી તો આપણા 5 મહિના થયા છે લગ્નને, તોય તે બસ આમ આપણે ગમે ત્યાં આપણે બેઠા હોઈએ ને શાંતિથી ત્યાં બેહવા ન દે. મમ્મી તો એવું જ વિચારે છે કે આપણે જ્યાં જઈએ ને ત્યાં એને સાથે લઈને જ જઈએ. નાના તું વધારે ચિંતા ઘરમાં આવે, એ બહુ કઈ લાંબો ટાઈમ નહીં રહે આ ઘરમાં. હમણાં હું વાત કરીને જવા જ દઉં છું એને વૃદ્ધાશ્રમમાં. ના ના, તમે અત્યારે વાત ન કરતા, એક કામ કરજો, રાત્રે વાત કરજો. હા, વાંધો નહીં. કેવા છોકરા છે મારા, મને જ ઘરમાંથી કાઢવાની વાત કરે છે. કેટલી મહેનત કરીને મેં આ ઘર ઊભું કર્યું છે. એક એક પૈસો બચાવીને મેં બધી વસ્તુ વસાવી છે. અને હવે મને જ તે કહે છે વૃદ્ધાશ્રમમાં જવાનું. મેં કેટલી મહેનત કરી છે આ ઘર વસાવવા માટે, તો હું વૃદ્ધાશ્રમમાં તો જઈશ જ નહીં. કાંઈક તો કરવું જ પડશે. મમ્મી, જમી લીધું તમે? હા, જમી લીધું. તો મારે એક વાત કરવી છે તમારી સાથે. મારી તારી યાર એક વાત કરવી છે. હા, તો તમે પહેલા કહી દો. તમે કેટલું બેય મારું ધ્યાન રાખો છો અને કેટલું મારે માટે વિચારો છો, તો મને એમ થયું કે હું તે તમને કાંઈક ગિફ્ટ આપું. હા, એ તો છે મમ્મી. તમારા માટે મેં ગોવાની 2 ટિકિટ બુક કરાવી છે ને, તો તમે એક અઠવાડિયું બેય ફરી આવો. જાઓ. ગોવાની ટિકિટ? પણ મમ્મી મારે તમને... અરે પછી વાત કરશું આવીને. હા હા, વાંધો નહીં, હાલો ને આવીને વાત કરશું. મજા આવી ગઈ. હવે મમ્મીને વાત કરી દઈએ આપણે. હા. આ તો બંધ લાગે છે, પકડાવવું પડશે. કરતો. હા બોલો, કોનું કામ છે? કેમ તમે? મારા મમ્મી ક્યાં ગયા? તમે ઓલા આંટીની વાત કરો છો? હા, એણે તો 3-4 દિવસ પહેલા જ તે ઘર મને વેચીને વયા ગયા. હા, પણ એણે કીધું તું કે અહીંયા કોઈ આવે ને તો મને કહેજો કે ફોન કરે. કાંઈ વાંધો નહીં, હું ફોન કરી લઉં. એટલે મમ્મીએ ઘર વેચી દીધું, આપણને કીધુંય નહીં. મમ્મીને ફોન કરીને પૂછી જોઉં. હા. હલો, હા મમ્મી, આ તમે ઘર વેચી દીધું? આવો છો? હા આવો, હું અહીં ઊભો છું. મમ્મી એમ કીધું છે કે ન્યા ઊભા રહ્યો, હું આવું છું. આવી ગયા તમે? હા મમ્મી, પણ આ બધું શું છે? તમે ઘર વેચી દીધું? હા, આ મકાન મેં વેચી દીધું ને તમારા માટે મેં નવું ઘર લીધું છે. નવું ઘર લીધું છે? વાહ. હા, જો અહીં સામે ઉપર જ છે અને 3 મહિનાનું ભાડું મેં દઈ દીધું છે અને તમારો સામાન અહીંયા શિફ્ટ કરાવી દીધો છે. કેમ ભાડે મમ્મી? અને જો એની સામે એક નાનું મકાન દેખાય ને, એ મેં મારા માટે લઈ લીધું છે. કેમ કે મારે વૃદ્ધાશ્રમમાં નહોતું જવું એટલે. અને તમારે બેયને પ્રાઇવસી જોતી હતી ને, એટલે મને એમ લાગ્યું કે આવું જ તે કરવું પડશે. અરે પણ મમ્મી, મનીષાએ તો કેટલી તમારી સેવા કરી છે. હવે સેવા કરવાની કાંઈ જરૂર નથી. તમે બે અહીંયા શાંતિથી ખુશીથી રહ્યો.